વડોદરાના શિનોર પંથકમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કુખ્યાત ચુઈ ગેંગ સાથે જોડાયેલા માથાભારે શખ્સોએ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ આતંક ફેલાવવાનો પ્રયાસ શરૂ કર્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. માલસર ગામમાં સામાન્ય બોલાચાલી મામલે એક પરિવાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ફફડાટનો માહોલ સર્જાયો છે. ખાસ વાત એ છે કે ઘટના સ્થળે પહોંચેલી પોલીસ સાથે પણ આરોપીઓએ ગેરવર્તન કર્યું હોવાના વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. શિનોર તાલુકાના માલસર ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે. મળતી માહિતી મુજબ ગુંજાસીટોક સહિતના ગંભીર ગુનાઓમાં જેલવાસ ભોગવીને બહાર આવેલા અરુણ માછી અને તેના સાગરીતોએ ગામમાં ખુલ્લેઆમ દાદાગીરી શરૂ કરી હોવાના આક્ષેપ છે. સામાન્ય બાબતને લઈ રવિ ઠાકોર નામના યુવક સાથે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો.